આગળ સમાચારમાં વાત કરીએ તો આજથી 4 દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો કહી શકાય આકાશમાંથી રીતસર આગના ગોળા વરસશે। અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું। અમદાવાદમાં 10 દિવસમાં પારો ઊંચો રહેશે તો 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં સૌથી વધારે ગરમી નોંધાઈ તો તાપમાનનો પારો ઉચકાશે। તો અમદાવાદમાં 10 દિવસ પારો ઊંચો રહેશે। આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધશે। 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી। તો આજથી 4 દિવસ સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો કહી શકાય કે અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું। તો આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધશે। કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે। 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ કરવામાં આવી છે। તો સુરેન્દ્રનગરમાં સૌથી વધારે તાપમાન નોંધાયું છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા શુભાંશુ સિંહ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, આજથી 4 દિવસ સુધી યલો એલર્ટ, આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે, શું માહિતી? ચોક્કસ મે મહિનાની શરૂઆત થતા ગરમીનો જે પારો હોય છે તે વધતો હોય છે। તેવામાં હવે જે ગરમીનો જે પારો છે તે વધતા જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને સાથે કોર્પોરેશન દ્વારા જે છે તે યલો એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે। કારણ કે જે રીતે ગરમીના કારણે હવે પારો સતત વધી રહ્યો છે। તેવામાં અમદાવાદ શહેરની આપણે વાત કરીએ, સતત 2 દિવસથી જે રીતે અમદાવાદ શહેરને 40 ડિગ્રી વધારે જે પારો છે તે વધી રહ્યો છે। સાથે કહી શકાય છેલ્લા 10 દિવસ સુધી 40 થી 42 ડિગ્રી તાપમાનનો જે પારો છે તે વધશે અને સાથે કહી શકાય સૌથી વધારે જ્યારે આપણે ગરમીની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં સૌથી વધારે ગરમી નોંધાઈ છે। બીજી બાજુ આપણે વાત કરીએ તો અમદાવાદ, પોરબંદર, ભાવનગર, કચ્છ, દીવ અને વલસાડ સહિતના જે યલો એલર્ટ છે જારી કરી દેવામાં આવ્યો છે। સાથે અમદાવાદ સહિતના રાજ્યભરમાં પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને કહી શકાય કે ગરમ પવનના કારણે 8 શહેરમાં ગરમીનો પારો જે છે 40 ડિગ્રી ઉપર પહોંચ્યો છે। સાથે અમદાવાદ શહેરમાં સૌથી વધારે જે છે ગરમી પડવાની આ વખતે શક્યતા જે છે જાહેર કરવામાં આવી છે અને સાથે જે તબીબો છે તેમના દ્વારા જે સૂચન પણ આપવામાં આવે છે। કારણ કે ગરમીના કારણે જે લૂ લાગી જતી હોય છે તેમના માટે ખાસ તરફે તેમને ORSનો ઉપયોગ કરો અને સાથે તમામ પ્રકારની જે સૂચન છે તે હાલ આપવામાં આવી રહે છે। કારણ કે ગરમીનો જે પારો છે ખૂબ સતત વધી રહ્યો છે। જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આજથી 4 દિવસ સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું। આગામી દિવસોમાં ગરમીનું જોર વધશે। 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ કરવામાં આવી છે। અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું। તો આગામી દિવસોમાં ગરમીનો પારો ઉચકાશે। કહી શકાય કે કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે। સુરેન્દ્રનગરમાં સૌથી વધારે તાપમાન નોંધાયું છે। તો આજથી 4 દિવસ સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું। તો આગામી દિવસોમાં ગરમીનો પારો ઉચકાવાનો છે। અમદાવાદનું તાપમાન 41 ડિગ્રીએ પહોંચ્યું। તો અમદાવાદમાં 10 દિવસ પારો ઊંચો રહેશે। આગામી 10 દિવસ ઉચકાશે ગરમીનો પારો। 40 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી। સુરેન્દ્રનગરમાં સૌથી વધારે તાપમાન નોંધાયું છે।